તો સવાલ એ છે ઠાકર સાહેબ કે એક ધારાસભ્યને સાગઠિયાનું કામ પડ્યું તો એણે એવું કીધું કે ભાઈ હું ધારાસભ્ય છું, મારું કામ કરી દે. કોઈ સાંસદને એનું કામ પડ્યું હશે તો સાંસદે કીધું હશે કે ભાઈ મારું કામ કરી દે, તો સાગઠિયાએ કરી દીધું હશે. અને કદાચ એવું પણ બને કે ક્યાંક એનો ભાગ પણ રાખવો પડ્યો હશે. આ અબજો કરોડોની સંપત્તિ એમનામ તો ભેગી ન થાય. તો સવાલ એ થયો, સંઘાણી સાહેબ એવું કહે છે કે ત્યાંના પોલીસ કમિશનરને પણ ખબર હોય, સ્વાભાવિક છે કે કલેક્ટરને પણ ખબર હશે, એને ભલે ગ્રામ્ય જોવાનું હોય પણ જમીનની વાત આવે તો એ પણ ક્યાંક ઇન્વોલ્વ થતા હશે. તો બધાએ જોયું, પણ અત્યાર સુધી એ સાગઠિયા જેવા અધિકારી કે એ ભીખા ઠેબા જેવા અધિકારીઓ જેની પાસે સત્તા હતી એની પાસેથી કામ તો કરાવ્યા, પણ મારે શું, જો એ મને મદદરૂપ થાય છે તો મારે શેના માટે એની ફરિયાદ કરવી જોઈએ, મારે છે ને એના પદ ઉપરથી હટાવવા માટે કોઈને કહેવું પણ જોઈએ. મારું થાય છે, મારું કરી દીધું. હું માનું છું કે આ 27 લોકોના જીવ એટલે પડી ગયા છે. જો હેમંતભાઈ, એક તો તમારું જે ટાઇટલ છે સાગઠિયા બાદશાહ બન્યો, એકચ્યુઅલી ટાઇટલ એવું હોવું જોઈએ કે બાદશાહોએ સાગઠિયાને બનાવ્યો. આ આખી એક ગુનાહિત ટોળકી છે અને એ ગુનાહિત ટોળકીનું સંચાલન સત્તામાં બેઠેલા લોકો કરે છે એવું કહેવામાં મને સહેજ પણ સંકોચ નથી. કારણ કે કોઈ એક નાનો કર્મચારી આણે 8 કરોડનો બંગલો બનાવ્યો હશે, તેમના ઉપરા અધિકારીઓને કંઈક આપ્યું હશે ત્યારે એના ભાગે 10% આવ્યું હશે. આપણે અત્યારે જે આની સાગઠિયાની ચર્ચા કરી રહ્યા છે એ તો આખી જે લૂંટ છે એનો 10 પૈસાનો ભાગીદાર છે. પેલા 90 પૈસાના ભાગીદારો ક્યાં? તો દર વખતે 20-25 માણસ 30 માણસો મરી જાય ત્યારે સત્તાનું સ્મશાન વૈરાગ જાગે, આપણા ગળા આપણે ઘસી નાખીએ, ચારે કોર જે છે એ વેદનાઓ ને વ્યથાઓ ને પીડા અને આંસુ ને આ બધું જોઈએ અને સમય વીતી જાય એટલે પાછું ઠેરના ઠેર બીજી ઘટના બને ત્યાં સુધી આપણે રાહ જોવાની. બીજા કેટલાક લોકોએ જે પોતાના જીવન છે એ હોમી દેવાના, ત્યારે ફરી વખત આ એલાર્મની ઘંટડી વાગે. આપણે સતત જોયા છે. સુરતની ઘટનાના બરોબર 5 વર્ષે રાજકોટની ઘટના બની છે અને આ એક ઘટનાએ સરકારને પોતાની નિષ્ફળતાઓનું એકરારનામું કરવાની પણ તક આપી. જેવું રાજકોટમાં ઘટના થઈ એની સાથે બધા જ ગેમ ઝોન બંધ કરી દીધા. એનો મતલબ કે સરકાર પોતાને આત્મવિશ્વાસ નથી કે બીજી જગ્યાએ જે ચાલનારા ગેમ ઝોન છે એની અંદર પણ પ્રક્રિયાઓ પૂરી થઈ છે કે નથી થઈ, ફાયર એનઓસી અપાયા છે કે નથી અપાયા, ઇક્વિપમેન્ટ જે લાગ્યા છે એ બરોબર લાગ્યા છે કે નથી લાગ્યા, એસ્ટેટ ડિપાર્ટમેન્ટે કામ કર્યું છે કે નહીં, કોર્પોરેશને એનું જે જવાબદારી નિભાવવાની હતી નિભાવી છે કે નહીં, આ બધી વિષય ઉપર ખુદ સરકારને શંકા થાય છે. અને એટલે સરકારે એમ કહે છે કે બધું બંધ કરી દો. અને જયારે તપાસમાં નીકળે છે ત્યારે અમદાવાદ જેવા શહેરની અંદર, વસ્ત્રાપુર જેવા આટલા ધમધમતા વિસ્તારની અંદર ત્યાં પણ જે ગેમિંગ ઝોન હોય એની અંદર પણ લાલિયાવાડી, ક્યાંય પોલીસનું પેલું છે લાયસન્સ ના હોય, ક્યાંક છે ફાયર એનઓસી ના હોય, અને અત્યારે દાડા દોડવા માંડશે. એટલે જ મેં કીધું કે આ જે ગુના બની રહ્યા છે, આ સાગઠિયાએ આટલા પૈસા કમાયા હોય એનું જ્ઞાન સરકાર સુધી કદાચ ના હોય પણ એની સાથે કામ કરનારા બીજા લોકોને તો હોય. આપણે એવું કહીએ છીએ કે થોડા 10% લોકો જે છે એ આખા ભ્રષ્ટાચારના માટે કારણભૂત હોય છે, પણ એ 10%ની આજુબાજુ બેસનારો 90% વ્યક્તિ જે કદાચ આ લૂંટની અંદર ભાગીદાર નહીં હોય, આપણે નથી બધા 100% લોકો નથી કહેવું કે ભ્રષ્ટાચારી છે, પણ એ લોકો પણ બેસતા હશે એ એના સહકર્મચારીને નહીં જોતા હોય કે ભાઈ હું 50,000 રૂપિયા મારા છોકરાને ભણાવવા માટે મારે લોન લેવી પડે છે ને આ ભાઈ ફાર્મ હાઉસ ક્યાંથી ખરીદે છે. તો શું એની ફરજ નથી કે જે તે ઉપલી અધિકારીઓ હોય ત્યાં સુધી વાત કરવાની કે ભાઈ આની પાસે આટલા પૈસા ક્યાંથી આવે તમે તપાસ કરો? પણ નીચેથી જ ઉપર સુધી પૈસો પહોંચે છે અને એ પૈસો પહોંચે છે એના કારણે આ બધી ઘટનાઓ આપણી સામે થાય છે. અને પછી વહીવટી તંત્ર જે છે એ આલિયાની ટોપી માલ્યાના માથે, માલ્યાની ટોપી આલિયાના માથે એ પ્રક્રિયામાં પડે. જવાબો આપવાની જયારે તમારે જરૂર પડે છે ત્યારે તમારે જવાબો નથી આપવા. આમ તો જો તમારે ચૂંટણીઓ આવે ત્યારે તો મીડિયાના માઇકો શોધતા હોય છે, મીડિયાને ફોન કરીને કહે છે ભાઈ મારી 2 બાઇટ બતાવી દેજો, મારું એક આ સારું કામ છે તમે બતાવી દેજો. જયારે આ પરિસ્થિતિ આવે છે ત્યારે તમે માઇકોથી દૂર ભાગશો, તમે મીડિયાથી દૂર ભાગશો, પ્રજાના સવાલોથી દૂર ભાગશો. અને આ ઘટનાઓ જે છે એ જો તમારી સંવેદનાઓને હચમચાઈ ના નાખતી હોય, પૈસા કમાવો સાહેબ, તમારે જ્યાંથી પૈસા કમાવો ત્યાંથી કમાવો, પણ મળદા ચૂથીને તો પૈસા ના લઈ જવાય. તમે જયારે લોકો જે તમને મત આપે છે, જેમના મતથી જે લલિતભાઈએ કીધું કે ખોબલે ને ખોબલે મત આપ્યા અને હજી એ કદાચ ફરી ચૂંટણી આવશે તો લોકો તમને મત આપશે.
અને એટલે આ અહંકાર સત્તાની અંદર આવ્યો છે. લોકો અમને મત આપે છે એટલે અમને મત આપવાનો અધિકાર મળી ગયો છે. આ મતની અવેજમાં મળતો મોત છે. અને નાગરિકોએ પણ જે આ સ્મશાન વૈરાગ છે માત્ર સત્તામાં નથી, આ સ્મશાન વૈરાગ નાગરિકોની અંદર પણ છે. એમની સામે જ બનેલી ઘટના, આજે સામે ઘેર આગ લાગી છે, તમે 2 ડોલ પાણી લઈને નહીં જાઓ અને આગને નહીં ઓલવો તો એ આગ તમારા ઘર સુધી આવવાની જ છે. જો તમારે ત્યાં સુધી રાહ જોવી છે કે તમારે તમારો પોતાનો અવાજ, તમે મરો છો ને આ બધામાં, અધિકારી ભ્રષ્ટાચારી હશે, સરકારે બરોબર કામ કર્યું હશે કે નહીં કર્યું, આ બધાની વચ્ચે પીસાય છે કોણ? એ નિર્દોષ માણસ પીસાય છે. તો જે પીસાતી વ્યક્તિ છે એ પણ સમય જતે જો પોતાની પીડાને ભૂલી જતી હોય તો પછી આપણે સરકારને ક્યાં દોષ દેવાનો આવે? તમારી નાગરિકતા જે છે એ જ્યારે આત્મહત્યા કરી લે ત્યારે તમે સરકારને હત્યા કરવાનો પરવાનો આપો છો. અને વારંવાર થતી આ ઘટનાઓ પછી મોરબીનો પુલ પડી ગયો સાહેબ, પછી એના પછી લોકોએ એના લોકોના 12માં નતા પત્યા અને ગઈ વખત જીત્યા તેનાથી વધારે વોટે ત્યાં આગળ જે છે એ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. તો આપણે શું સમજવાનું કે પ્રજા જે છે એ પણ આની છે. તર્કો પણ એવા થાય કે બ્રિજ ઉપર જેટલી કેપેસિટી એનાથી વધારે માણસ જતા રહે એટલે મરનારા ઉપર આરોપ મૂકવાનો. એટલે પણ એમને જવા કોણે દીધા એનો તો સવાલ કરો. અહીંયા તો પેલો ગલ્લામાં હાજ પડે, ગેમ ઝોનમાં ટિકિટો કેટલી વેચાઈ, મારા ગલ્લામાં કેટલા પૈસા આવ્યા, એટલો એનો નિહિત સ્વાર્થ હશે ચલાવનારા કોન્ટ્રાક્ટરોનો. પણ એની અંદર તમારી જે ભૂમિકા છે એ તો પ્રજાના માય બાપ તરીકેની ભૂમિકા હતી. તમારે તેની સુરક્ષાની વાત કરવાની હોય અને તમે છે લોકોની ભેંસના મંગળસૂત્ર સુધી ચિંતા કરતા હોય એ છોડી દો, એની કરવાની જરૂર નથી, એ લોકો પોતે સંભાળી લેશે. પણ લોકોના જાનમાલની રક્ષા કરવાની જે જવાબદારી તમારા પાસે હોય, તમે જીવન તો આપી નથી શકવાના. 4-4 લાખ રૂપિયા 2-2 લાખ રૂપિયા જે છે એના ટુકડા તમે ફેંકી દો છો દરેકના ઉપર, તો તમે જેને જિંદગી આપી નથી શકતા એમની જિંદગી છીનવી લેવાનો અધિકાર તમને કેવી રીતે છે? અને પછી પાછી એ સરકારોને આપણે સંવેદનશીલ સરકાર કહેવાની, મુખ્યમંત્રીઓને મૃદુ મુખ્યમંત્રી કહેવાનું. મુખ્યમંત્રી મૃદુ હોય એટલે ગુનેગારો મક્કમ થઈ જાય. સરકારે જે છે એનો જે દંડો ઉગામવાનો હોય, સરકાર ધારે તો મંદિરની બહારથી ચપ્પલ પણ કોઈ ચોરી ના શકે, પણ ઈચ્છા શક્તિ નથી હોતી. આ સાગઠિયા જેવા લોકો, આ તો બિલકુલ સાચી વાત છે, આ તો એક માછલી છે, એની ઉપરનું કેટલું મોટું મહેકમ, એને જે છે ત્યાં આગળ મૂકી રાખનારા રાજકારણીઓ, અને આ બધું આ તો એક નાની સત્તા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સમજો એક નાની સત્તા, આખી રાજ્ય સત્તાની અંદર કેટલો ભ્રષ્ટાચાર ચાલતો હશે. પણ એ કેટલો ચાલતો હશે એ જોવા માટે હવે આપણે આરટીઆઈ નહીં કરવાની, એના માટે સરકારને સવાલ નહીં પૂછવાના, એના માટે રાહ જોવાની કે 20 કે 25 માણસ કે 30 માણસ એ સરકારી બેદરકારીના કારણે, સરકારી ગુનાખોરીના કારણે એ એમનો મૃત્યુ થાય, ત્યાં સુધી આપણે બેસવાનું. અને આ ચર્ચાઓ અત્યારે પણ આપણે ગળું ઘસીએ છીએ. મને કોઈ જ આશા નથી, કારણ કે આપણે અનુભવ ઉપરથી જ જોઈએ. પાછલા અનુભવો આપણને બતાવે છે. સરકાર કે સુરતની અંદર કેટલા જે છે મોટા અધિકારીઓને એમણે એફઆઈઆરમાં નામ હતા ને એમાંથી કેટલાને સજા થઈ. બદલી કરી દેવી તો હું એવું માનું છું કે તમે પાપ કરવાની જગ્યા બદલો. આજે અહીંયા ભ્રષ્ટાચાર કરતો હશે, તમે બદલશો એટલે બીજે જઈને ભ્રષ્ટાચાર કરશો. આઈએસ કે આઈપીએસ ઓફિસરને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલો છો, તેનો ઋતબો ઓછો નથી થતો, એના અધિકાર ક્ષેત્ર ઓછું નથી થતું, માત્ર એનો ભ્રષ્ટાચાર કરવાની જગ્યા બદલાય છે. તો તમે એ જે બદલીઓ કરવી કે સસ્પેન્શન કરવા, સસ્પેન્ડ થવાના સમાચાર આવે છે, પણ ખાતાકીય તપાસ પછી અડધા પગારે ક્યારે પાછું પાછલી બારણેથી નોકરીએ લાગી જાય છે એની નોંધ કોણ રાખે છે? એટલે આખું આ જે 20 ચક્ર છે એ 20 ચક્રની અંદર નીચેનો માણસ છે એ તો કડી છે. આ આખી જે ગુનાહિત ટોળકી છે એનો એક ગુર્ગો છે, એના જે બાદશાહો છે એ બાદશાહો ક્યાંક બીજા બેઠા છે. એટલે તમારું આ ટાઇટલ જે છે એની સાથે જ મારો મતભેદ છે. સાગઠિયાના બાદશાહ બન્યો ત્યાં સુધી લોકો ક્યાં હતા એમ નહીં, બાદશાહોએ આ સાગઠિયાને બનાવ્યો છે જેના કારણે આટલા લોકો મૃત્યુ પામ્યા. પણ સ્વીકાર છે.